તમ સર્વને પ્રભુ યેશુમાં પ્રેમી હોકાર આપીએ છીએ। જય મસીહ કી। કેમ છો બધા? મજામાં? તમ સર્વને સવારની પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ। આપણે એકત્ર થઈને પ્રભુની આરાધના કરીએ। સવારની પ્રાર્થનાની અંદર આપણે પ્રભુ આખો રાત્ર ભરીને મરેલાની સમાન બિછાના ઉપરથી હાજાને તાજા ભલાડા ઉઠાડે છે અને સૌપ્રથમ તેનો આભાર માનવા માટે બહુ જરૂરી છે, કારણ કે પ્રભુ આપણને જીવતા લોકની વચમાં જીવિત રાખે છે, માટે આપણે તેની આરાધના કરીએ છીએ। કારણ કે મરેલા ઉઠીને પ્રભુની આરાધના નથી કરતા, એ આપણે યાદ કરવાનું છે અને આપણે જીવતા છે અને પ્રભુએ જીવાડ્યા છે, માટે આપણે તેની સ્તુતિ કરીએ છીએ। માટે આપણે ઉઠીને સૌપ્રથમ તેને સ્થાન આપીએ છીએ અને તમને અને સર્વ બધાને પ્રભુ આ સમય આપે છે, માટે પ્રભુની સ્તુતિ કરી। આવો આપણે એક ટૂંકું વચન દેખીએ। વિશાસ્ત્રોનો પુસ્તક અને તેનો 5મો અધ્યાય અને તેની 3જી કલમ આપણે જોશું। હે યહોવા, સવારમાં તું મારી પ્રાર્થના સાંભળશે, સવારમાં તે સિદ્ધ કરીને ઉત્તરને માટે હું તાકી રહીશ। હાલેલુયા। જ્યારે દાઉદ ભક્ત સવારમાં પરમેશ્વરની આરાધના કરતો હતો, ત્યારે એના મુખને શબ્દો જે પ્રભુને આગળ પ્રગટ કરતો હતો અને એના ઉત્તર માટે શું કરતો હતો? તાકી રહેતો હતો। તેવી જ રીતને મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આપણા જીવનમાં પણ એવો તક અને અવસર આપણે ઊભો કરવાનો છે કે જે પરમેશ્વરની આગળ દાઉદ સવારની ઉઠીને સૌપ્રથમ પ્રભુને સ્થાન આપતો હતો અને તેની પ્રાર્થના કરતો હતો, અને પ્રભુ તેની પ્રાર્થનાને સાંભળીને શું કરતો હતો? ઉત્તર આપતો હતો। માટે એના ઉત્તર માટે શું કરતો? દાઉદ તાકી રહેતો હતો। આપણી વિનંતી પણ પરમેશ્વરની આગળ એક ધૂપ જેવી થવું જોઈએ। એ આપણી વિનંતી, આપણા શબ્દો જે પ્રભુને આપણે આગળ આપણી વિનંતીઓ મૂકી છે, એ વિનંતીનો ઉત્તર જ્યાં સુધી મળે ત્યાં સુધી આપણે શું કરવાનું છે? તાકી રહેવાનું છે। એના શબ્દોને, એને આગળ જે આપણે માંગ્યું છે એ માંગણી પરત ફરીને આવશે, એ જોવાને માટે, સિદ્ધ કરીને ઉત્તરને માટે શું કરવાનું છે? તાકી રહેવાનું છે। આજથી જે તમે રાતને ભરી પ્રાર્થનામાં માંગણી કરી હશે, એ સવારમાં મારા જીવનમાં નવું કામ કરશે, એવી આપણે દાઉદ ભક્ત સમાન એ વિનંતીઓને તાકી રહેવાનું છે અને એની પાસે આપણે આશા રાખવાનું છે। આ વચન થકી પ્રભુ સર્વને આશીર્વાદ આપે અને વચન થકી પ્રાર્થના કરશો તો પ્રભુ જરૂર તમારી માંગણીઓ પૂરી કરશે। આવો આપણે પ્રાર્થના કરીએ। ધન્યવાદ, ધન્યવાદ મારા ઈશ્વર પરમેશ્વર, તારા નામને ધન્યવાદ કરીએ છીએ। દાઉદ ભક્ત કહે છે કે જે મેં સવારની પહોરે મેં તને વિનંતી કરી છે, તે વિનંતીમાં પરમેશ્વર પિતા પ્રભુજી તું ઉત્તર આપે અને એ ઉત્તરને માટે તાકી રહે છે વિશ્વાસથી। તેવી જ રીતના મારી સાથે જોડાયેલા એક ભાઈ બહેનને પ્રભુજી વિશ્વાસ તમે મજબૂત કરો અને પ્રભુ એક વિનંતી તારી પાસે જ્યારે અર્પણ કરે ત્યારે પ્રભુ એ ઉત્તરને માટે જેમ દાઉદ તાકી રહેતો હતો, તેવી જ રીતના એક ભાઈ બહેન પ્રભુ ઉત્તરને માટે તાકી રહે એવું તમે થવા દેજો। એકને તમે સામર્થ્યથી ભરપૂર કરજો। આખો રાત્ર ફરી સંભાળ્યા, ફરી નવો દિવસ આપ્યો અને ઉઠીને સૌપ્રથમ તારી આરાધના કરવાને માટે એક ભાઈ બહેનને તમે અવસર આપી માટે આભાર માની। આખા દિવસની દિનચર્યાની અંદર તમે સાથે રહેજો, ઉઠવા, બેસવા, ચાલવા, વાગવા, મહેનત મજૂરીની અંદર હરેકને તમે સફળ કરજો, હરેક કાર્ય તમે આશીર્વાદિત કરજો, હરેક મુસાફરી તમે આશીર્વાદિત કરજો। એકની ચિંતા, એકની કાળજી તમે કરજો પ્રભુજી। હરેક કાર્યમાં આશીર્વાદ અને આશીર્વાદ તમે આવવા દેજો। હરેકના પ્રભુજી કામ ધંધાની અંદર તમે આશીર્વાદિત કરજો, ખેતીવાડીની અંદર આશીર્વાદિત કરજો અને હરેકને પરમેશ્વર પિતા પ્રભુ નવો દિવસ, નવી આશીષ બધાના જીવનની અંદર તમે લાવજો। નવી શક્તિ, નવી તાકાત, સુરક્ષા તમે પૂરી પાડજો પ્રભુજી। બાળકોને આશીર્વાદ આપજો અને પરમેશ્વર પિતા એક વ્યક્તિને નવા દિવસની અંદર હરેક પ્રકારની નબળાઈ હશે એ પણ તમે દૂર કરજો અને તંદુરસ્ત સાથે પ્રભુજી તારી મહિમા કરનારા બાળકો બને એવું તમે થવા દો। આખો દિવસ ભરીને તમે સંભાળજો અને રખવાલી કરજો। અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છામાં તમે થવા દેજો। બાપ, પિતા, પુત્ર, પવિત્ર આત્મા, દેવ, એક વ્યક્તિને, એક કુટુંબોને મેં તમારા હાથની અંદર શોધતા ઉદ્ધાર કરતા પ્રભુ યેશુ મસીહ તારા નામથી માંગીએ છીએ બાપ, આમીન। જય મસીહ કી। જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં। કોઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે કમેન્ટ બોક્સમાં લખશો, અમે સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ।